નમસ્કાર નમસ્કાર વાલા બાળ મિત્રો અને શિક્ષક મિત્રો, આપ સર્વે મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર જે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 એટલે કે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 આવી રહેલ છે, એનું ધોરણ 2નું વિષય જે આપણો કલ્લોલ છે એટલે કે ગુજરાતી અને પર્યાવરણ વિષય જે છે એનું આજે આપણે મોસ્ટ એમપી મોડેલ પેપર અને પ્રશ્નપત્રનું માળખું જે છે એ સમજવાના છીએ। તો તમામે તમામ મિત્રોએ વિડીયોને છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને જો આ વિડીયો શિક્ષક મિત્રો જોઈ રહ્યા હોય તો તેમને પણ પોતાના વર્ગના બાળકોને આ વિડીયો બતાવવાનો છે, તેમને માળખું સમજાવવાનું છે। તો ચલો મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ન કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ। અને વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને પણ લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો। અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ધોરણ 2ના બીજા વિષયોના પણ તમામે તમામ વિડીયોઝ જોવા મળી જશે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો। સૌપ્રથમ છે 3 ગુણના તમને જોડકા પૂછાશે, ચિત્ર આધારિત જોડકા। પહેલું છે એમાં શું આવશે? બ ડોસાની દાઢી 1.5 ફૂટની છે। બીજું છે એમાં શું આવશે? 3 ડોસાની ચોટલી 4 ફૂટની છે। ત્રીજું જે છે એમાં શું આવશે? 1 ગધેડાની પૂંછડી લાંબી લસ છે। આગળ જઈએ, તમને કાર્ડ આપેલું છે, વાંચો અને સમજીને લખો। કોઈ પણ દુકાનનું કાર્ડ હશે એના વિશે નીચે પ્રશ્ન પૂછેલા હશે, એ પ્રશ્ન આપણે સિમ્પલ જવાબ આપવાના છે। પહેલો, દુકાનનું નામ શું છે? મોટા અક્ષરથી લખેલું છે વૃંદાવન સ્વીટ માર્ટ। દુકાનદારનું નામ શું છે? તો દુકાનદારનું નામ શું છે? રમેશભાઈ પરમાર। બીજો છે મોબાઈલ નંબર શું છે? તો જોઈ શકો છો 10 આઠડા છે મોબાઈલ નંબર। આગળ વધીશું હવે કે બોર્ડમાં શાનું ચિત્ર છે? જોઈ શકો છો બોર્ડમાં શાના શાના ચિત્ર છે? તો કેકનું છે, જલેબીનું છે, પછી આ જે છે બન આપેલો છે એટલે કે પાઉ છે। અને શું મળે છે? તો અહીંયા મિત્રો શું શું મળે છે? તો કાજુ કતરી, મોતીચૂર, લાડુ, મોહનથાળ, જલેબી, પેડા, માવો, બરફી, શ્રીખંડ વગેરે વાનગીઓ મળે છે। હવે છે નીચેના પ્રશ્નના ઉત્તર લખો। 10માંથી કોઈ પણ 8 પ્રશ્નના જવાબ લખવાના હશે, તમારા પાઠના આધારે પ્રશ્નો પૂછેલા હશે, એના મુજબ તમારે જવાબ આપવાના રહેશે। પહેલો, મુરબ્બો ખાવા કેટલા ઉંદર ચાલ્યા? તો મુરબ્બો ખાવા 4 ઉંદર ચાલ્યા। બીજો, મુરબ્બો ખાતી વખતે કોણ આવ્યું? તો મુરબ્બો ખાતી વખતે શેઠ આવ્યા। ત્રીજો, ડોસાએ માથા પર શું મૂક્યું છે? તો ડોસાએ માથા પર ચોટલી મૂકી છે, સોરી ચોટલી નહીં પણ પોટલી મૂકી છે। શું આવશે? ડોસાએ માથા પર પોટલી મૂકી છે। ચોથો છે સોમાભાઈ પાસેના બળદોના નામ શું હતા? તો સોમાભાઈ પાસેના બળદોના નામ, એકનું નામ કાળિયો અને બીજાનું નામ હતું ગોરિયો। પાંચમો છે વાવણી કરતાં પહેલાં શું કરવું પડે? તો વાવણી કરતાં પહેલાં ખેતરને ખેડવું પડે। છઠ્ઠો, સપનાને શું ભાવે છે? તો સપનાને રોટલાની ઉપરની ખોપટી બહુ ભાવે છે। સાતમો, ટપાલી શું વેચે છે? તો ટપાલી ટપાલ વેચે છે। આઠમો, મની ઓર્ડર દ્વારા ટપેલે શું વેચે છે? તો મની ઓર્ડર દ્વારા ટપાલી રૂપિયા લાવે છે। નવમો છે બિલાડી ક્યાં જવા તૈયાર થઈ? તો બિલ્લી છે એ દિલ્હી જવા તૈયાર થઈ। 10મો, ધોબીભાઈ કપડાને ચોખ્ખા કરી શું કરે છે? તો ધોબીભાઈ કપડાને ચોખ્ખા કરી એની ઉપર ઇસ્ત્રી કરે છે। હવે છે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। 5 ખાલી જગ્યા હશે, એમાંથી કોઈ પણ 4ના જવાબો તમારે આપવાના છે। પહેલો, સકરાભાઈની ખાલી જગ્યાની લારી હતી, તો સકરાભાઈને શાકભાજીની લારી હતી। બીજો, ખાલી જગ્યાનો બળદ બજારમાં કૂશો, તો અમૃત કાકાનો બળદ બજારમાં કૂશો। આગળ જઈએ, ત્રીજો, બિલ્લીએ ગાડી વડે ખાલી જગ્યાને જોડ્યો, તો બિલ્લીએ ગાડી વડે દેડકાને જોડ્યો। ચોથો, ખાલી જગ્યાને બહુ ગુસ્સો આવ્યો, તો કોને બહુ ગુસ્સો આવ્યો? તો ભીમને બહુ ગુસ્સો આવ્યો। પાંચમો, ભીમ પછી ખાલી જગ્યા પર દાવ આવ્યો, તો ભીમ પછી દુર્યોધન પર દાવ આવ્યો। પછી મિત્રો તમને 4 ગુણના ખરા ખટા પૂછ્યા છે, 5 આપેલા હશે, એમાંથી કોઈ પણ 4ના જવાબો તમારે આપવાના રહેશે પાઠના આધારે। પહેલો, હર્ષદભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા, ખોટું વિધાન છે। બીજો, પાર્થેશભાઈ સાયકલ પર દૂધના કેન લઈને જતા હતા, ખોટું વિધાન છે। ત્રીજો, કાળિયો બળદ ખોવાયો હતો, ખોટું છે। ચોથો, મરઘીનું નામ કલક હતું, ખોટું છે। પાંચમો, મરઘીએ રોટલી વણી પછી લોટ બાંધ્યો, ખોટું છે, પહેલાં લોટ બાંધ્યો પછી રોટલી વણાઈ। આગળ જોઈએ, ગીતમાં ખૂટતા શબ્દ લખો, તો શું આવશે? ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા, હું તો એને પકડવા જાઉં જાઉં જાઉં। હવે જે શબ્દ ગોઠવીને વાક્ય ફરીથી લખવાનું છે, તો શું આવશે? પહેલાં, બાજરી વાવવાનો સમય થયો। બીજામાં શું આવશે? હસ્તિનાપુર નામનું નગર હતું। હવે છે વધારાના અક્ષરો દૂર કરી વાક્ય ફરીથી લખો,
તો જે ચ છે એ તમારે નીકાળી દેવાના છે. તો શું બનશે? આ ઝાડ છે. બીજામાં ચ નીકાળી દઈએ તો શું વાક્ય બને? કૂતરો ભસે છે. આગળ જઈશું. હવે કોણ બોલે છે, કોને કહે છે એ લખવાનું છે. પેલો, ગણપત કાકા બધી જ જાતની કાર રિપેર કરે છે. કોણ બોલે છે? પપ્પા બોલે છે. કોને કહે છે? મીનાને કહે છે, માટે મીનાના પપ્પા બોલે છે. બીજો, આ ચેકુ જેવું બીજું શું છે? આ કોણ બોલે છે? ઈના બોલે છે. ને કોને કહે છે? ફારૂક ચાચાને કહે છે. પ્રશ્ન 5 છે, નીચે વ્યવસાયકારોના નામ ભૂલથી બદલાઈ ગયા છે. જોડકા સુધારીને લખવાના છે. તમારે પરીક્ષાની અંદર 2માંથી કોઈ પણ એક જ લખવાનું છે, પરંતુ અહીંયા 2 તમારે વાંચી લેવાના છે. તો સુથારભાઈ લાકડું લઈને કરવત વડે કાપે. બીજામાં આવશે કુંભારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય. હવે છે અલગ પડતા શબ્દ ફરતે રાઉન્ડ કરો. ત્યાં છે ગાડી, ડ્રાઈવર, પાના, ઇસ્ત્રી. તેમાં શું આવશે મિત્રો? ઇસ્ત્રી ઉપર રાઉન્ડ આવશે, કારણ કે અલગ પડે છે. બીજાની અંદર આવશે ગેરેજવાલા, બકાલું, લુહાર ને કડિયો. તેમાં શું આવશે? બકાલું ઉપર રાઉન્ડ આવશે. પછી છે કે નમૂના પ્રમાણે તો ભીમની ગદા, એવી રીતે અર્જુનનું બાણ. પછી આવશે વડના ટેટા, દાદાની લાકડી, પેન્સિલની અણી. હવે છે જોઈને સેમ ટુ સેમ તમારે નીચે સારા અક્ષરે લખવાનું છે. તો તર્પણમાં તાપ તપે છે. ને બીજો છે શિયાળ કરતાં જીરાફ ઊંચું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 2 વિષય કલ્લોળનું, જે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 છે, એનું મોસ્ટ એમપી મોડેલ પેપર. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય, તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.